પરિવારમાં કેટલાક તૂટેલા સંબંધો અને અતિ ભાવુક લોકોને જોઈને એમ થાય કે કાશ માણસો પણ સંબંધો તોડતા પહેલા લાગણીઓને વોટ્સએપ મેસેજીસના જેમ ડિલીટ ફોર મીની જગ્યાએ ડિલીટ ફોર એવરીવન કરી દે. પણ કદાચ અમુક સમય પછી એ ઓપ્શન જતો રહે છે, હે ને? કારણ કે શબ્દો તો ડિલીટ થઈ જાય છે, પણ યાદો તો હૃદયના આર્કાઇવમાં સદાકાળ માટે સેવ થઈ જાય છે. એકવાર મન દુભાઈ જાય પછી અનસેન્ડનું બટન ક્યાંય મળતું નથી. એકવાર વિશ્વાસ તૂટી જાય પછી રિસ્ટોર ચેટ શક્ય નથી બનતું. ગુસ્સામાં સંબંધો બ્લોક તો કરી દઈએ છીએ, પણ લાગણીઓ હજુ પણ ઓનલાઈન જ રહે છે. લાસ્ટ સીન તો બંધ કરી શકાય, પણ દિલમાં રહેલી પ્રેઝન્સ ક્યાં બંધ થાય છે? ક્યારેક લાગે છે કે કાશ શબ્દો બોલતા પહેલા થોડું થંભી જઈએ, કારણ કે સંબંધોમાં ડિલીટ ફોર એવરીવનનો સમય મર્યાદિત હોય છે, પણ પસ્તાવાનો સ્ક્રીનશોટ આખી જિંદગી સાથે રહે છે. અને અંતે સમજાય છે કે સંબંધો વોટ્સએપના મેસેજીસ નથી કે જેને મન થયું ત્યારે ઇરેઝ કરી દઈએ. સંબંધો તો એ અવાજ છે જે સાયલેન્ટ મોડમાં પણ સંભળાતા રહે છે.